ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી તમે સમાચાર પત્ર કે પછી સમાચારો જોતા હોય તો તમને ખબર પડે કે સામાન્ય નાની નાની બાબતોમાં જૂથ અથડામણો થઈ જાય અને પછી જૂથ અથડામણ એટલી બધી મોટી થઈ જાય કે પોલીસે ત્યાં વચ્ચે આવવું પડે અને પછી બધા સામે ફરિયાદ થાય। એટલી મોટી જૂથ અથડામણ થઈ જાય કે આજુબાજુના વિસ્તારોમાં ફફડાટ થઈ જાય કે કોઈને કંઈ પણ કહેશું તો આવી થવાની સંભાવનાઓ છે। ગઈકાલે એક જૂથ અથડામણની વાત કરી, ફરી એકવાર વડોદરામાં એક જૂથ અથડામણ થઈ અને બાબત શું હતી તો एकदम सामान्य बाबत कि तमे मारी गाड़ी ओवरटेक केम करी ए बाबत पर बबाल शुरू थई। बबाल शुरू थतानी साथे ज बे टोळा अलग अलग आमने सामने आवी गया। बंने टोळा एकबीजा पर पत्थरमारो कर्यो अने आडेधर एकबीजाने मार्या। एना पछी त्यां पोलीस आव्या। पोलीसे टोळा सामे फरियाद पण नोंधी। पण आ जे आखी घटनाक्रम आपणे जोईए तो आपणे खबर पड़े कि दर वखते बे जूथ आमने सामने आवे, पोलीस टोळा सामे फरियाद करे, पछी घणा बधा एवा माथाभारे लोको होय तो एमना वरघोड़ा निकळे। पण एनाथी वधारे शुं थाय? गुजरातमां जे आ बनती घटनाओ छे એટલે વડોદરાના પદ્માલામાં બનેલી આ ઘટના અને આ ઘટના પહેલા પણ વડોદરામાં અનેકવાર આપણે એવું જોયું છે કે સામાન્ય બાબત એટલે આપણે ગણેશ ચતુર્થી હોય ત્યારે જૂથ અથડામણો જોઈ છે। એના પછી ક્રમશઃ નાની નાની બાબતો પર થતી જૂથ અથડામણ આપણે જોઈ જ છે। ગઈકાલે પણ એક જૂથ અથડામણની વાત કરી હતી કે જેમાં માત્ર ને માત્ર એક મહિલાને એવું લાગે છે કે કોઈ એમનો ફોટો પાડી રહ્યા છે અને પછી બે જૂથ આમને સામને આવી જાય છે। એટલે આવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે કાયદા વ્યવસ્થા પર ઘણા બધા સવાલ થતા હોય છે, લોકોની માનસિકતા પર પણ ખૂબ સવાલ થાય છે। એટલે તમે જુઓ કે આપણે એટલા ક્રૂર અને આપણને નાની નાની બાબતો પર એટલો બધો ગુસ્સો આવી જાય છે કે આપણે કોઈને મારવા અને મરવા માટે પણ તૈયાર થઈ જઈએ છીએ। પેશન્સ લેવલ સાવ ઓછો થઈ ગયું છે લોકોમાં। સામાન્યમાં સામાન્ય બાબત, જે બાબત આપણે ભૂલી શકીએ છીએ, જે બાબત પર કશું જ ન થવું જોઈએ એવી બાબતો પર જૂથ અથડામણ થાય છે। આ જૂથ અથડામણમાં 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા, બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। એના પછી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, પોલીસ જે કહી રહ્યા છે તે સાંભળો। વડોદરા શહેરના પદમલા ગામે ગતરોજ એક રાત્રિના સમયે રાયોટિંગ અને 307ની ક્રોસ કમ્પ્લેન જે છે લેવામાં આવી છે। એમાં તપાસ કરતા 23 તારીખે પદમલા ગામના જ 2 ઈસમો નામે રાકેશ અને પૃથ્વી જે છે બંનેને બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થયેલી। એ સંદર્ભે ફરી એક વખત 30/3/26 એટલે કે ગતરોજ બંનેને બોલાચાલી થઈ અને બંને પક્ષે સામસામી, બંને અલગ અલગ ફળિયામાં રહે છે, અલગ અલગ ઈસમો દ્વારા સામસામી પથ્થરમારો જે છે કરવામાં આવ્યો છે। એ પથ્થરમારા સંદર્ભે બંને પક્ષમાં જે ઈજાગ્રસ્ત થયેલા છે એ સંદર્ભે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। કેટલા લોકોની અટકાયત છે? અત્યારે બંને પક્ષે ટોટલ જે ફરિયાદ આપેલી છે એમાં જે આરોપીઓ છે એ પૈકી એક પક્ષે 7 આરોપી અને એક પક્ષે 9 આરોપી જે છે એને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। આગળની તપાસ જે છે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં